નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું આપણું ચેપ્ટર 12મું ઘનફળ અને પૃષ્ઠફળનું અંદર આપણે ઘનફળના દાખલાઓ શીખીશું. તેમાં ઉદાહરણ 5, 6 અને 7 શીખીશું. તો સૌથી પહેલા જોઈએ ઉદાહરણ 5. શાંતા એક શેડમાં એક ઉદ્યોગ ચલાવે છે અને આ શેડનો આકાર પર ધ્યાન આપજો. લંબઘન અને એના ઉપર અર્ધ નળાકાર આ બે આકારથી બનેલો છે શેડ. આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો. તે શેડના પાયાનું માપ આપ્યું છે 7 મીટર, 15 મીટર અને લંબઘન આકારની ઊંચાઈ છે 8 મીટર. તો આપણે સૌથી પહેલા માહિતી લખીએ. લંબઘન માટે લંબાઈ L, તો લંબાઈ અહીંયા છે 15 મીટર. પહોળાઈને આપણે કહીશું બ્રેડ એટલે B, જે છે 7 મીટર અને ઊંચાઈ H બરાબર 8 મીટર. હવે નળાકાર માટે આપણને જોઈશે ત્રિજ્યા. તો ત્રિજ્યા કઈ બનશે? તો અર્ધ નળાકાર જે આકાર આપ્યો છે, તો આ પૂર્ણ નળાકાર તમે આ રીતે બનાવી શકો. તો આ બને એનો વ્યાસ, આ ભાગ એનો બને, આ ભાગ આટલો ભાગ બને એનો વ્યાસ, અને આ એનું પૂર્ણ બને, પણ આપણે એનું કોઈ જરૂર નથી. આ બને વ્યાસ. તો આપણને ત્રિજ્યા એની પહોળાઈ થઈ જાય. તો ત્રિજ્યા બરાબર આવશે પહોળાઈ ભાગ્યા 2, કારણ કે પહોળાઈ શું છે? વ્યાસ છે. પહોળાઈ શું છે? વ્યાસ છે, એટલા માટે. તો પહોળાઈ 7/2. અને નળાકાર માટે ઊંચાઈ h બરાબર, તો નળાકાર જો આ હોય, માની લો કે આ પૂર્ણ નળાકાર હોય આ રીતે, તો એની ઊંચાઈ એ લંબઘનની લંબાઈ બને. નળાકારની ઊંચાઈ એ લંબઘનની લંબાઈ બને. તો લંબઘનની જે લંબાઈ છે, લંબઘનની લંબાઈ એ બની જાય ઊંચાઈ. શું બની જાય? ઊંચાઈ. એટલે આપણે લેશું 15 મીટર. શું લેશું? 15 મીટર. હવે બંને પદાર્થોનો આપણે બંને સંયોજિત પદાર્થ જે છે, સંયોજિત પદાર્થની સંયોજિત આકૃતિનું આપણે ઘનફળ શોધીશું. તો શેડનું ઘનફળ કે શેડની અંદર કેટલી હવા સમાય એ શોધવાનું છે. સૌથી પહેલા આપણે દાખલો અધૂરો વાંચ્યો છે, એ આપણે પૂરો વાંચી લઈએ કે સમાતી હવાનું ઘનફળ આપણે શોધવાનું છે. હવે શેડમાં મશીનરી છે, મશીનરીના ભાગનું કુલ ઘનફળ 300 મીટર ઘન આપ્યું છે અને 20 કારીગરો પણ એની અંદર છે. તો 20 કારીગરો છે ને એક કારીગરનું ઘનફળ આપ્યું છે 0.08 મીટરનો ઘન. અને આ શેડમાં હવે કેટલી હવા હશે? કારણ કે આની અંદર મશીન મૂકીશું શેડની અંદર, તો મશીન પણ કંઈક ને કંઈક જગ્યા રોકશે. 20 કારીગરો છે તો એ પણ કંઈક ને કંઈક જગ્યા રોકશે, બરાબર. તો 20 કારીગરોનું જે ઘનફળ હોય એ પણ આપણે માઇનસ કરવું પડશે ઘનફળમાંથી, આખા શેડના ઘનફળમાંથી, અને મશીનનું ઘનફળ પણ આપણે માઇનસ કરવું પડશે. પરંતુ તે પહેલા આપણે શેડનું ઘનફળ શોધીએ. શાંતાના શેડની અંદર હવાનું ઘનફળ કે શેડની અંદર રહેલી હવાનું ઘનફળ, શેડની અંદર રહેલી હવાનું ઘનફળ બરાબર જે બે આકાર છે એનું ઘનફળ આવશે. તો લંબઘનનું ઘનફળ વત્તા ઉપરનો ભાગ જે છે એ અર્ધ નળાકાર ભાગથી બનેલો છે. એક ભાગ છે આ રીતે લંબઘન છે, જ્યારે એની ઉપર બનેલો ભાગ એ આ રીતે અર્ધ નળાકાર છે. તો અર્ધ નળાકાર ભાગનું ઘનફળ. લંબઘનના ઘનફળનું સૂત્ર આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ LBH વત્તા અર્ધ નળાકાર ભાગનું ઘનફળનું સૂત્ર આવશે તો
નળાકારનું ઘનફળનું સૂત્ર આવડવું જોઈએ પાઈ આર સ્ક્વેર એચ, પરંતુ આ અર્ધ નળાકાર છે એટલા માટે આપણે લખીશું 1/2. હવે લંબાઈ જે આપી છે આ ભાગની ગણતરી થોડી આપણે આ બાજુથી લઈ લઈએ. લંબાઈ છે એ 15 મીટર છે, પહોળાઈ 7 મીટર છે અને ઊંચાઈ એ 8 મીટર છે. વત્તા આપણે કરવાનું છે અર્ધ નળાકાર ભાગનું ઘનફળ એ આવશે 1/2. પાઈની કિંમત 22/7. ત્રિજ્યા અહીંયા બનશે આ 7. વ્યાસ જે છે આખો ભાગ 7 મીટર, જે પહોળાઈ છે લંબઘનની પહોળાઈ છે એ જ એનો વ્યાસ બનશે. તો આપણે લખીશું ત્રિજ્યા 7/2. જે માહિતી આપણે આગળ લખી છે એ પ્રમાણે કે નળાકાર માટે ત્રિજ્યા પહોળાઈ ભાગ્યા 2 એટલે 7/2 લઈશું. અને નળાકારની ઊંચાઈ જે છે એ ઊંચાઈ એ આ લંબાઈ જેટલી બનશે, કારણ કે અહીંયા લંબાઈ છે. આ શું છે? આ લંબાઈ છે. આ ભાગ જે છે એ લંબાઈ છે, પરંતુ આ ભાગ એ અહીં ઊંચાઈ બની જશે. અર્ધ નળાકાર માટે શું બની જશે? ઊંચાઈ. એટલે 7/2 બે વાર લખવાના વર્ગ છે. અને હવે આપણે લખીશું અહીંયા 15. શું લખીશું? 15, કારણ કે અહીંયા આ એની ઊંચાઈ બનશે. હવે આપણે કટ કરીએ તો 2 અને 22 તો 11, 7 અને 7 ને કટ કરીએ, અને હજુ આ 2 ને આપણે કટ કરી શકતા નથી કોઈ પણ સંખ્યા સાથે, તો એને રવા દઈએ આ જ રીતે. તો 15 + 105 × 8, 105 × 8 કરીશું તો મળશે 100 × 8 કરો એટલે 800, અને 5 × 8 કરો તો 40, એટલે 840 એ લંબઘનનું ઘનફળ મળશે. અને ત્યારબાદ અહીંયા ઉપર બચે છે 11 × 7 × 15 છેદમાં 2 × 2 એટલે કે 4. 15 + 105 અને 105 નો 11 વડે ગુણાકાર કરીશું તો 1055511, એટલે 1155 ભાગ્યા થશે 4. 1155 ભાગ્યા 4. 1155 ભાગ્યા 4 આપણે કરીશું. અહીંયા ભાગાકાર કરીએ. 1155 ભાગ્યા 4, 4 × 2 = 8, બચે 3, ઉપરથી ઉતરશે 5, 4 × 8 = 32, બચશે 3 અને 5, પાછા આવશે 4 × 8 તો આવશે 32, બચશે 3. હવે ભાગ નહીં ચાલશે, અહીંયા પોઈન્ટ, અહીંયા 0, 30 બચ્યા, અને હવે આ 30 માંથી આપણે માઇનસ કરીશું તો 7, 4 × 7 = 28, બચશે આપણી પાસે 2, એને પણ 0 લગાવીએ, 4 × 5 = 20. તો જવાબ આવશે અહીંયા ભાગાકાર કરીએ ત્યાર પછી 288.75, અને આનો જવાબ છે 840. 840 અને 288.75 નો આપણે સરવાળો કરીશું. 0.75 આવશે, અહીંયા 0.00 લખી દેવાના. 8, 8 ને 4 12, વડી 1, 8 ને 2 10 ને 11, 1128.75 મીટરનો ઘન. તો શેડની અંદર આટલી હવા સમાતી હશે. શેડની અંદર આટલી હવા સમાતી હશે. હવે શેડની અંદરથી આપણે મશીનો અને કારીગરોનું ઘનફળ બાદ કરીએ, ત્યારબાદ વધતી હવા, અહીંયા આપણે કુલ હવાનું ઘનફળ શોધ્યું છે. કુલ હવાનું ઘનફળ, તો એમાંથી મશીનોને બાદ કરતા વધતું ઘનફળ, મશીનો અને કારીગરોને, મશીનરી અને કારીગરોનું ઘનફળ બાદ કરતા મળતી હવાનું ઘનફળ બરાબર કુલ ઘનફળ, કુલ શેડનું ઘનફળ માઇનસ મશીનરીનું ઘનફળ માઇનસ 20
ગુણ્યા કારીગરનું ઘનફળ. એક કારીગરનું ઘનફળ આપણને આપ્યું છે. કુલ ઘનફળ અત્યારે જ આપણે શોધ્યું 1128.75 1128.75 માઇનસ મશીનરીનું ઘનફળ એ છે 300 મીટર માઇનસ 20 કારીગરો છે અને એક કારીગરોનું ઘનફળ છે 0.08. 1128 માંથી 300 માઇનસ કરીએ, 1100 માંથી 300 માઇનસ કરો તો આવે 800 અને 828.75 1128.75 માંથી 300 માઇનસ કરો તો 828.75 માઇનસ હવે આપણે આનું કરીએ 20 ગુણ્યા 8 છેદમાં આપણે લખીએ 100 તો 828.75 માઇનસ અહીંયા 20 ગુણ્યા 8 કરીશું તો થશે 160 છેદમાં 100. 828.75 માઇનસ 1.60 કરીશું. 1.60 75 માંથી 60 માઇનસ કરીએ તો આવશે 15 અને 828 માંથી 1 માઇનસ કરીએ તો આવશે 827.15 મીટરનો ઘન. બરાબર. તો આ રીતે આ દાખલાનો જવાબ આવશે. અને મશીનરી અને કારીગરોનું ઘનફળ જો આપણે માઇનસ કરીએ તો શેડની અંદર 827.15 મીટરનો ઘન આપણે આ શોધી શકીએ છીએ. હવા જે છે હવાને આપણે મીટર ઘનમાં પણ માપી શકીએ છીએ, લીટરમાં પણ માપી શકીએ છીએ. હવાને લીટરમાં પણ માપી શકીએ છીએ, તો એને કન્વર્ટ કરી શકાય કરવું હોય તો, પરંતુ આપણે આટલું કરીશું તો ચાલશે. ઉદાહરણ 6. એક જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકોને આકૃતિમાં બતાવેલી જે આકૃતિ દર્શાવે છે એવા પ્યાલામાં જ્યુસ આપતો હતો. નળાકાર પ્યાલાના અંદરનો વ્યાસ આ અંદરના ભાગનો વ્યાસ એ આપ્યો છે 5 સેન્ટીમીટર. તો આપણે માહિતી સૌથી પહેલા લખી દેવાની કે નળાકાર પ્યાલાની ત્રિજ્યા બરાબર શું આવશે? વ્યાસ ભાગ્યા 2 તો આવશે 5/2. આપણે એને 5/2 જ રાખીશું. તમે એને ભાગાકાર કરીને 5 ના અડધા 2.5 પણ લઈ શકો. અને પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલો છે. અર્ધગોલક ભાગ અહીંયા ઉપસી આવેલો છે. આ ભાગ અહીંયા ઉપસી આવેલો છે. એટલે જ્યારે આપણે જોઈએ પ્યાલાની અંદર કંઈક જો ભરેલું હોય જ્યુસ, તો આપણને જ્યુસ આખો ગ્લાસ ભરેલું હોય એવું લાગે છે, જે વધારે હોય એવું લાગે છે. પરંતુ અહીંયા આ જ્યુસ વેચવા વાળો ચોરી કરી રહ્યો છે, જેથી અહીંયા નીચેનો ભાગ એ ઉપસેલો, અંદરનો ભાગ એ ઉપસેલો રાખે છે, જેથી એ જ્યુસ ઓછું આપી શકે. એટલે પ્યાલાની ઊંચાઈ, આ કુલ પ્યાલાની ઊંચાઈ એ છે 10 સેન્ટીમીટર હોય. હવે આભાસી ક્ષમતા તથા વાસ્તવિક ક્ષમતામાં ફરક આવશે, કારણ કે આપણને જે આભાસ થાય કે ગ્લાસ તો આખો ભરેલો છે, પરંતુ અંદર ભાગ આ ઉપસેલો છે. તો જ્યારે આપણે પી લેશું ત્યારબાદ આપણને કદાચ ખ્યાલ આવી શકે કે અંદર તો ભાગ ઉપસેલો છે, તો આ ઉપસેલો ભાગથી આ જ્યુસ વાળો ચોરી કરી રહ્યો છે. તો આપણને વાસ્તવિક ક્ષમતા ખબર પડશે. તો એ વાસ્તવિક ક્ષમતા આપણે શોધવાની છે. તો સૌથી પહેલા આપણે કરવું પડશે નળાકારની ક્ષમતા આપણે શોધવી પડશે. એટલે નળાકાર જો આખો ભરાયેલો હોય એની ક્ષમતા એ આપણી આભાસી ક્ષમતા છે. તો આપણે શોધીએ નળાકાર આકારના પ્યાલાની આભાસી ક્ષમતા. નળાકાર આકારના પ્યાલાની આભાસી ક્ષમતા. આભાસી ક્ષમતા શું આવશે? નળાકારનું ઘનફળ. શું આવશે? નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળનું સૂત્ર આવે છે પાઈ r² h. પાઈ r² h.
પાઈની કિંમત આ દાખલાની અંદર આપણને કીધું છે 3.14 લેવાની, એટલે આપણે અહીંયા લઈએ છીએ 314 ના છેદમાં 100. ત્રિજ્યા પણ આપણને કીધું છે 5 ના છેદમાં 2 ગુણ્યા 5 ના છેદમાં 2, અને પ્યાલાની ઊંચાઈ એ પણ આપી છે 10. શું આપી છે? 10. તો આપણે આ 2 ને કટ કરી નાખીએ, 2 ને દૂર કરી નાખીએ. 2 ને દૂર કરીએ તો અહીંયા આવશે 5, અને આ 2 ને દૂર કરીએ તો અહીંયા આવશે 157. બરાબર. પાઈની કિંમત ઘણીવાર આવશે તો 314 ના અડધા કેટલા થાય હંમેશા તમારે યાદ રાખવાના, 157, અને 157 ના પણ અડધા કરો તો 78.5. આ સંખ્યા યાદ રાખવાની. તો ઉપર આપણી પાસે બચશે 157 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 છેદમાં 100, એટલે 157 ગુણ્યા 125 છેદમાં આવશે 100. હવે ગુણાકાર કરો કે 157 ગુણ્યા 125 નો ગુણાકાર કરવો પડશે. આપણે ગુણાકાર કરીએ. સૌથી પહેલા 20157, પછી 2 થી ગુણાકાર, 2 સંખ્યા હવે બચે તો 1 0 લગાવવાનું. 2 થી ગુણાકાર કરીએ, 2 ગુણ્યા 7 તો 4 વડી 1, 2 5 10 ને 1 11, 1 વડી 1, 2 2. બરાબર. હવે ત્યારબાદ 5 થી ગુણાકાર કરીએ તો 5 + 35, 5 વડી ફરી 3, આગળ વડી કાઉન્ટ થઈ ગઈ છે. 5 × 25, 25 તો 3 28, 28 ના 8 વડી નવી વડી આવશે 2, 5 × 5 ને 2 7, તો 5 8 ને 4 12 વડી 1 આવશે, 7 ને 7 14 ને 1 15 ને 1 16 વડી પાછી 1 આવશે, એટલે 8 અને 1. તો અહીંયા આપણને જવાબ મળશે 18625 છેદમાં 100, એટલે 186.25 સેન્ટીમીટરનો ઘન. 196.25. તો આપણે ગુણાકારમાં થોડી ભૂલ હશે, આપણે એકવાર પાછા ચેક કરી લઈએ. ચાલો સૌથી પહેલા પાછો ગુણાકાર કરીએ. તો હવે આપણે 157 ગુણ્યા 125 નો ગુણાકાર કરીશું. સૌથી પહેલા 2 0 લખીએ, ત્યાર પછી 1 થી ગુણાકાર થાય તો 157. હવે 2 સંખ્યા બચે, 1 0 લખવાનું. હવે 2 થી ગુણાકાર કરીએ, 2 × 7 = 14, 4 વડી પડી 1, 2 × 5 10 ને 11, 11 નો 1 વડી પડી 1, 2 × 2 ને 3, અહીંયા 3 આવશે. અને ત્યાર પછી 5 × 7 = 35 નો 5, નવી વડી આવશે એ 3, 5 × 5 = 25, 25 ને 3 2808, નવી વડી આવશે 2, 5 × 5 ને 2 7, 5 8 ને 4 12 ના 2 વડી 1, 7 × 2 = 14 ને 1 15 ને 1 16 નો 6 વડી 1, 5 ને 6 6 ને 3 9 અને 1. તો આપણો જવાબ આવશે 19625 છેદમાં 100, એટલે કે 196.25 સેન્ટીમીટરનો ઘન. બરાબર. તો અહીંયા આપણને પ્યાલાની આભાસી ક્ષમતા જે મળી એ આભાસી ક્ષમતામાં 196.25 સેન્ટીમીટરનો ઘન મળી. હવે એમાંથી આ અર્ધવર્તુળ ભાગ જે અંદર ઉપસાવેલો છે, અર્ધવર્તુળ ભાગ ઉપસાવેલો છે, એનું ઘનફળ આપણે માઇનસ કરવું પડશે. તો વાસ્તવિક ક્ષમતા હવે શોધીએ. પ્યાલાની વાસ્તવિક ક્ષમતા, પ્યાલાની વાસ્તવિક ક્ષમતા બરાબર આભાસી ક્ષમતા માઇનસ જે નીચે અંદર ભાગ ગોઠવેલો છે એ ભાગ આકાર અર્ધગોલકનો છે, અર્ધગોલકનું ઘનફળ, અર્ધગોલકનું ઘનફળ. તો વાસ્તવિક ક્ષમતા આપણને ખબર પડશે, આભાસી માંથી આપણે માઇનસ કરશું તો 196.25 સેન્ટીમીટર ઘન છે.
તેમાંથી આપણે માઇનસ કરવાનું છે અર્ધગોલકનું ઘનફળ. અર્ધગોલકનું ઘનફળનું સૂત્ર આવે 2/3 પાય આર નો ઘન. પાય આર નો ઘન. 196 આપણે લાસ્ટમાં જ્યાં સુધી જવાબ ન આવે ત્યાં સુધી લખતા રહેશું. 2/3 પાયની કિંમત 314/100 ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યા એક સરખી જ રહેશે કારણ કે નળાકાર જે છે એ અંદરની ત્રિજ્યા આપણને આપી છે, વ્યાસ આપ્યો છે 5, તો ત્રિજ્યા બનશે 5/2 5/2 ગુણ્યા 5/2 3 વાર લખીશું કેમ કે ઘન છે, ત્રિજ્યાનો ઘન કરવો પડશે. હવે કટ કરીએ તો 2 અને 2 ને કટ કરી શકો તમે. ત્યાર પછી આ 2 અને 314 તો 157 કટ કરી શકો. હવે કોઈ સંખ્યા ને જો આપણે કટ કરવી હોય તો પોઈન્ટમાં જવાબ આવી શકે. એટલે એ આવશે આ 2 અને 157 ને કટ કરીશું તો 78.5 અને 3 ને આપણે કટ કરીશું તો પાછા પોઈન્ટમાં જ આવશે. 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 5 125. કઈ વાંધો નહીં, આપણે પછી ગણતરી કરીએ. આટલી ગણતરી સૌથી પહેલા કરીએ. જેમાં આપણી પાસે બચ્ચી છે એ માહિતી લખીએ. 78.5 ગુણ્યા 125 છેદમાં 3 ગુણ્યા 100. 3 ગુણ્યા 100. તો આપણે ભાગાકાર કરીએ. 78.5 ને જ કોઈ એક જ સંખ્યાને આપણે કરી દઈએ તો અથવા તો 125 ભાગ્યા 3 કરી નાખીએ તો એ થોડા ઈઝી રહેશે. 125 ભાગ્યા 3 કરીએ તો 125 ભાગ્યા 3 કરીએ 3 ચોક 12. હવે ઉપરથી ઉતરશે 5 તો 3 એકુ 3 બચશે 2. અહીંયા પોઈન્ટ, અહીંયા 0. 3 છંગ 18 પાછા 2 0 એટલે 6 રિપીટ થતા જશે. તો અહીંયા આપણે 3 ને દૂર કરી નાખ્યા. પોઈન્ટના કન્વર્ટ થાય, પોઈન્ટમાં કન્વર્ટ થાય એ માટે આપણે 100 ને દૂર કરતા નથી, 100 ને રાખીએ છીએ. 78.5 હતા એના આપણે 785 કરી નાખીએ. એના પણ પોઈન્ટના 10 નીચે લખી દઈએ છેદમાં. અને આજે ભાગાકાર કર્યો એમાં આપણો જવાબ આવ્યો તો એને રાઉન્ડ ફિગર કરીને અહીંયા 7 કરી નાખીએ તો 4167 અને છેદમાં એના પોઈન્ટ કન્વર્ટ કરી નાખીએ. 2 પોઈન્ટ છે તો છેદમાં આપણે લખી દઈએ 100. હવે આપણે ગુણાકાર કરવો પડશે. ગુણાકાર થોડો મોટો રહેશે એટલા માટે આવા દાખલાની પ્રેક્ટિસ ઘણી વાર કરવાની રહેશે તમારે, જેથી તમારા ગુણાકારમાં ભૂલ થશે નહીં અને સમયમાં પણ બગાડ થશે નહીં. 785 વડે આપણે ગુણાકાર કરીએ. 4167 ગુણ્યા 785. સૌથી પહેલા 2 0, 7 7 49, 9 વડી પડી 4, 7 છંગ 42, 42 ને 4 આવશે 46, 46 નો 6 વડી પડી 4, 7 એકુ 7, 7 ને 4 11, 1 વડી 1, 7 ચોક 28 ને 1 29. બરાબર છે. ત્યાર પછી 8 થી ગુણાકાર કરીએ તો બે સંખ્યા બચે એટલે આપણે 1 0 લખવું પડે. 8 સત્તા 60 અથામ 8 64 થાય. બરાબર. તો 60 અથામ કેટલા થાય? 7 7 49 અને 60 અથામ 56. 56 નો લખીએ 6. 60 અથામ 56. 56 ના 6 લખીએ. વરડી હવે અહીંયાથી મિટાવી દઈએ. નવી વરડી આવશે 5. 8 છંગ 48, 48 ને 5 આવશે 53. 53 ના 3 વરડી 5. 8 એકુ 8, 8 ને 5 13, 13 નો 3 વરડી 1, 8 ચોક 32 ને 1 33. ત્યાર પછી 5 થી ગુણાકાર કરીએ. 5 સત્તા 35, 35 ના 5 વરડી 3, 6 પંચા 30, 30 ને 3 33, 33 ના 3 વરડી 3, 5 એકુ 5 ને 3 1 8 ને 5 ચોક 20. સરવાળો કરીએ. 5 9, 9 ને 3 12, 12 ને 8 20 નું 0 વરડી 1, 6 ને 4 10 નું 0 વરડી 1, વરડી 2 વરડી આવશે 2, 3 ને 3 6, 6 ને 2 8 અને 9 ને 3 12 વરડી 1 3. તો સંખ્યા આપણને મળી 196.25. એ તો છે જ, એમાંથી માઇનસ કરવાનું છે આપણે
328,0,095 છેદમાં મીંડા કેટલા છે? 0 કેટલા છે? 1 2 3 4 5 1 2 3 4 5 5 મીંડા છે, પોઈન્ટમાં કન્વર્ટ કરીએ 196.25 માઇનસ જો એને આપણે પોઈન્ટમાં કન્વર્ટ કરીએ તો 1 2 3 4 5 1 2 3 4 5 તો આવશે 32.8. આપણે રાઉન્ડ ફિગર કરીને 32.8 જ લઈ લઈએ છીએ, બરાબર, આશરે કરીને. હવે માઇનસ કરીએ તો 196 અને 0.80 કરી નાખીએ. 196.25 માઇનસ 32.80 માઇનસ કરીએ તો આવશે 5 અને કટ કરીને 5 લખવા પડે, અહીંયા આવશે 12. 12 માંથી તમે 8 માઇનસ કરો તો આવે 4 અને 5 માંથી 2 માઇનસ કરો 3, 19 માંથી 3 આવે 16. 100 ને જવાબ આપણને મળશે 163.45 સેન્ટીમીટર નો ઘન. આમાં ઓકે, ગણતરી આપણે અહીંયા એક પદ વધારે લીધું છે તો થોડી ઘણી એક ડિજિટ આપણે વધારે લીધું છે. જો તમે 6 લેવ કે 4166 સુધી લેવ તો એ પોઈન્ટનો ડિફરન્સ આવી શકે, પરંતુ એ ચાલશે. તો આપણો જવાબ અહીંયા ગણતરી પ્રમાણે આવે છે 163.45, જ્યારે પાઠ્યપુસ્તકની અંદર આપેલો જવાબ 163.54 છે, બરાબર. તો એ આ 0.95 જે આપણે ગણતરીમાં ધ્યાનમાં નથી લીધા એના કારણે બની શકે, બરાબર. તો 163.45 આપણે રાઉન્ડ ફિગર લઈ શકીએ અને રાઉન્ડ ફિગર કરીને આપણે 163 સેન્ટીમીટરનો ઘન પણ લખીશું તો પણ ચાલશે, બરાબર. તો આ દાખલાનો જવાબ આ રીતે મળશે આપણને. હવે જોઈએ આપણો ઉદાહરણનો સાતમો દાખલો. એની અંદર એક નક્કર રમકડું એક અર્ધગોલકની ઉપર શંકુ લગાવ્યો હોય તેવું છે. તો એક નક્કર રમકડું છે એટલે કે આખું ઘન આકારનું છે ને પોલું નથી. નક્કરનો મતલબ પોલું નથી, અંદર ભરેલું છે, અને એ પણ આ અર્ધગોલક ની ઉપર શંકુ લગાવ્યો હોય એવું રમકડું છે. તો રમકડુંનું ઘનફળ શોધવાનું છે, રમકડુંનું ઘનફળ શોધવાનું. અને આ રમકડુંને એક લંબવૃત્તીય નળાકાર રમકડાને પરિગત હોય, એટલે કે આ નળાકાર એક ભાગ છે, માની લો કે એક બોક્સ છે જેની અંદર નળાકાર બોક્સ છે જેની અંદર આપણે મૂકી દેવાનું છે, એવું આપણે સમજી લઈએ કે લંબવૃત્તીય નળાકાર છે અને પરિગત હોય એટલે એની અંદર સમાવી દેવાનું છે. તો નળાકારના અને રમકડાના ઘનફળનો તફાવત શોધો. નળાકારના અને ઘનફળનો તફાવત શોધો. સીધી ભાષામાં જો આપણે એમ કહીએ તો એક પોલું નળાકાર છે, નળાકારની અંદર આપણે આ રમકડું મૂકી દઈએ તો બાકી રહેલું અંદર હવાનું ઘનફળ પણ આપણે કહી શકીએ. તો સૌથી પહેલા આપણે રમકડાનું ઘનફળ શોધીએ. તે પહેલા માહિતી લખીએ. રમકડા માટે એમાં પણ નક્કર રમકડા માટે ત્રિજ્યા એ સરખી રહેશે. એટલે જે અર્ધગોલક માટે અને શંકુ માટે ત્રિજ્યા, અર્ધગોલક અથવા તો શંકુની ત્રિજ્યા એ સરખી જ રહેશે. તો આપણને આપ્યું છે વ્યાસ. શું આપ્યું છે? વ્યાસ. વ્યાસ ભાગ્યા આપણે કરીશું 2. વ્યાસ છે 4 ભાગ્યા 2 કરીશું તો 2 સેન્ટીમીટર આપણને મળશે ત્રિજ્યા. હવે શંકુની ઊંચાઈ, h બરાબર આપણને મળશે એ આપેલી છે 2 સેન્ટીમીટર. હવે આપણે શોધીએ રમકડાનું ઘનફળ. સૌથી પહેલા શોધીશું રમકડાનું ઘનફળ.
રમકડાનું ઘનફળ બરાબર નીચે જે લગાવ્યો છે ભાગ એ અર્ધગોલક ભાગ છે, તો અર્ધગોલકનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ, એની ઉપર શંકુ ભાગ લગાવ્યો છે તો શંકુનું ઘનફળ. હવે આપણને એનું સૂત્ર આવડવું જોઈએ. ગોલકનું સૂત્ર આવે 4/3, તો અર્ધગોલકનું સૂત્ર આવશે 2/3 પાઈ r નો ઘન વત્તા શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ એ નળાકારના ઘનફળથી અડધું થાય, ત્રીજા ભાગનું થાય એટલે 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 પાઈ r સ્ક્વેર h. બંનેની ત્રિજ્યા સામાન્ય છે એટલે તમે સામાન્ય કાઢીને પણ આ દાખલો ગણતરી કરી શકો છો. આપણે આમાંથી જેટલું સામાન્ય નીકળે એટલું સામાન્ય કાઢી લઈએ. તો સામાન્ય નીકળશે 1/3, બીજું નીકળશે પાઈ અને બીજું નીકળશે પાઈ r નો વર્ગ, ત્રિજ્યાનો વર્ગ. કૌંસની અંદર રહેશે 2 r, એક r અહીંયાથી બચશે વત્તા 1/3 એ બહાર આવી ગયા, પાઈ પણ બહાર આવી ગયા, r નો વર્ગ પણ બહાર આવી ગયો, બચશે h. હવે આપણે ગણતરી કરીએ 1/3. પાઈની કિંમત 3.14 દાખલામાં આપણને કીધું છે, 3.14 લેવાનું કીધું છે પાઈની કિંમત. તો 314/, આપણે લખીએ 100. ત્રિજ્યા હમણાં જ આપણે ત્રિજ્યા લખી એ છે 2 સેન્ટીમીટર અને ઊંચાઈ પણ 2 સેન્ટીમીટર છે. તો 2 × 2, કૌંસની અંદર 2 અને ત્રિજ્યા મોટો કૌંસ લઈ લઈએ 2 અને ત્રિજ્યા એ પણ 2 છે વત્તા ઊંચાઈ એ પણ 2 જ છે. તો 3 ને આપણે કોઈ જગ્યાએ કટ કરી શકતા નથી, તો 314 નો આપણે ભાગાકાર કરી નાખીએ. 314/3, 3 × 3 0, ભાગ ચાલશે નહીં, 1 ઉતારીએ, 4 પણ ઉતારીએ, અહીંયા 0 મૂકવું પડશે. હવે 3 ચોક 12 બચશે 2. હવે ભાગની ચાલે, અહીંયા પોઈન્ટ, અહીંયા 0, 3 છંગ 18, પાછા એ જ 20, 0 મૂકશું એટલે 20 આવશે, એટલે 1.666 રિપીટ થશે. આપણે એને રાઉન્ડ ફિગર 104.667 લઈ લઈએ. એટલે 3 થી ભાગાકાર કરીએ આને તો 104.67, 104.67 ગુણ્યા 2 છેદમાં 100. પોઈન્ટ કાઢીએ પછી કાઢીએ આપણે. 2 × 2 4 અને 4 + 2 એટલે ટોટલ થશે 6. ગુણાકારમાં આવશે 6. હવે આપણે પોઈન્ટ કાઢી નાખીએ અને છેદમાં 100 લખી દઈએ. 104.67 એટલે 104.67 ગુણ્યા 2 × 6. આ 6 વડે આપણે એને કટ કરી શકીએ, તો આપણે આ ગણતરી થોડી નાની થઈ જાય તો અહીંયાથી પાછી એકવાર ગણતરી કરીએ, જેથી આપણે આ ગણતરી મોટી ન થાય. તો 1/3, પાઈની કિંમત 314/100, ત્રિજ્યા 2 × 2, મોટા કૌંસની અંદર લઈ લઈએ 2 × ત્રિજ્યા 2 વત્તા ઊંચાઈ પણ 2 સેન્ટીમીટર. નળાકારની ઊંચાઈ 2 સેન્ટીમીટર જ છે ને, શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર છે. તો 1/3 × 314/100 ગુણ્યા 2 × 2 અને ગુણ્યા 2 દુ 4, 4 વત્તા 2 કરીશું તો 6. આ 3 ને આપણે અહીંયા કટ કરી શકીએ, 3 દુ 6 એટલે 314 ગુણ્યા 2 દુ 4 અને 4 દુ 8 છેદમાં 100. આ થોડું ઈઝી રહેશે. 8 × 300 કરીએ તો 2400 થાય. 8 તારી 2400. 10 × 8 કરીએ તો થાય 80, અથવા તો 14 અથા પણ તમે કરી શકો ને. 8 ચોક 32, બીજા 32, તો 2 8 ને 3 11 નો 1, 25 12 છેદમાં 100 એટલે 25.12
12 સેન્ટીમીટર ઘન. બરાબર છે. તો આ રીતે આપણે ગણતરી થોડી ઈઝી કરી શકીએ. 25.12 સેન્ટીમીટરનો ઘન એ રમકડાનું ઘનફળ થયું. હવે આ નળાકારનું ઘનફળ શોધીએ. નળાકારનું ઘનફળ બરાબર આવશે પાઈ આર સ્ક્વેર એચ. સૂત્ર શું આવશે? પાઈ આર સ્ક્વેર એચ. 314 આપ્યા છે આપણને, તો આપણે લઈ લઈએ 314/100. ત્રિજ્યા 2 ગુણ્યા 2. હવે ઊંચાઈ જે આપણને આપી નથી, આપણને નળાકારની ઊંચાઈ આપી છે, શંકુની ઊંચાઈ આપી છે. લંબવૃત્તીય નળાકાર પરિઘટ છે. બરાબર છે. તો શંકુની ઊંચાઈ આપી છે, નળાકારની ઊંચાઈ આપી નથી. કેવી રીતે શોધીશું? જોજો, અહીંયા ધ્યાન આપજો. આટલી ઊંચાઈ એ શંકુની ઊંચાઈ છે, એ 2 સેન્ટીમીટર છે. બરાબર. અને આ નળાકારનું અહીંયાથી નળાકારની ત્રિજ્યા છે. નળાકારની શંકુની ત્રિજ્યા છે. નળાકારની પણ એ જ ત્રિજ્યા થાય, પણ આપણે ગણતરીમાં આ લઈએ કે આ જે અર્ધગોલક છે, નળાકાર, શંકુ અને અર્ધગોલક બધાની ત્રિજ્યા સરખી રહેશે. આપણે અર્ધગોલક ભાગ લઈએ. આ જે અર્ધગોલક ભાગ છે, આ અર્ધગોલક ભાગની ત્રિજ્યા ગણાય આર. તો અર્ધગોલકની ત્રિજ્યા કે પછી શંકુની ત્રિજ્યા એ સરખી જ રહેશે. એ પણ આપણી પાસે છે 2 સેન્ટીમીટર. બરાબર. જેથી નળાકારની ઊંચાઈ ટોટલ થઈ જશે 2 + 2 એટલે 4 સેન્ટીમીટર. એટલે અહીંયા આપણે લખીશું 4 સેન્ટીમીટર. એટલે 314 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 4 અને 4 ચોક 16. હા, માઇનસ કરીશું આપણે. જે કોનું ઘનફળ? રમકડાનું ઘનફળ આપણે પછીથી માઇનસ કરીશું. સૌથી પહેલા આપણે નળાકારનું ઘનફળ શોધીએ. 314 ગુણ્યા 16 ભાગ્યા 100. જો આપણે 314 ગુણ્યા 8 કરીએ તો આપણો જવાબ આવેલો હતો 25.12. 25.12 ના ડબલ કરી દેવાના એટલે મળશે 50.24. કેટલા મળશે? 5012 છેદમાં 50 અને 24 છેદમાં 100 એટલે 50.24 સેન્ટીમીટરનો ઘન. હવે બંનેના ઘનફળનો તફાવત એ આવશે 50.24 માઇનસ 25.12. અહીંયા આપણે ડબલ એટલા માટે કર્યા કેમ કે અહીંયા જો 2 દુ 4 અને 4 દુ 8 આપણે 8 વડે ગુણાકાર કરવાનો હતો, જ્યારે અહીંયા આપણે 16 વડે ગુણાકાર કરવાનો છે. એટલે 1 2 આપણી પાસે ઓછા છે તો આપણે ડબલ કરી નાખ્યા એના, એટલે 50.24 કર્યા અને એમાંથી 25.12 માઇનસ કરો તો એ જ જવાબ આવશે 25.12 સેન્ટીમીટરનો ઘન. એટલે રમકડાને પરિઘટ જો કોઈ નળાકાર આપણે મૂકીશું તો એ બંને વચ્ચેનો તફાવત 25.12 આવશે. અને આ રીતે આપણે ઘનફળના દાખલાઓ જોયા. આ ઘનફળના 5, 6 અને 7 ઉદાહરણ આ વિડીયોમાં આપણે જોયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું એમાં સ્વાધ્યાય 12.2 ની ચર્ચા કરીશું, જેમાં ઘનફળના અન્ય દાખલાઓ અને ઘનફળથી સંયોજિત પદાર્થોનું ઘનફળ પણ આપણે શોધીશું. તો નેક્સ્ટ વિડીયોની લિંક તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે. બરાબર. તેથી નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. થેન્ક યુ.